આજે આપણે પહોંચી ગયા છીએ જોડિયાના કુંડળ ગામે, જ્યાં આવેલા છે હનુમાનજીનું ભવ્ય મંદિર. સ્વયંભૂ બિરાજમાન ચમત્કારી મૂર્તિ છે. હજારો કિલોમીટરથી દૂર દર્શનાર્થીઓ દાદાના દર્શન કરવા માટે આવે છે. મોટી સંખ્યામાં ભાવિકો હનુમાનજીના દર્શને આવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. અતૂટ શ્રદ્ધા સાથે આવે છે અને માગસર માસના 4 શનિવાર તો અહીંયા માનવ મહેરામણ ઉમટી પડે છે. તો સુંદર જગ્યા છે, વિશાળ પટ છે. માગસર માસના 4 શનિવાર તો બહુ ભીડ રહે છે. હાલો મિત્રો, બધાને હર હર મહાદેવ. હું છું ભારતી પરમાર. મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. તમે બધા કેમ છો? સ્વસ્થ હશો એવી આશા છે. અને આજે આપણે પહોંચી ગયા છીએ કુંડલિયા હનુમાન. તો ચાલો આપણે અંદર જોઈએ. કહેવાય છે કે જ્યારે જામનગર અને ખંભાળિયાનું કોઈ અસ્તિત્વ પણ નહોતું, તે પહેલાનું દાદાનું મંદિર છે. એ સમયમાં મંદિરના પૂજારી જાનકીદાસ બાપુના હસ્તે ખંભાળિયા અને જામનગરનું ભૂમિપૂજન થયું હતું. પહેલા હનુમાનજીનું મંદિર ખૂબ જ નાનું હતું. સવારે અને સાંજે હનુમાનજીની સેવા પૂજા કર્યા બાદ રાત્રે મૂર્તિને માટલાથી ઢાંકી દેવામાં આવતી હતી અને દર વર્ષે એક ચોખાવા મૂર્તિ વધે છે. અને ઈ છે આજે આવા કળિયુગમાં હનુમાન દાદાનો બચ્ચો અને હનુમાન દાદાની કૃપા કહેવાય. સમય જતા મંદિર મોટું થતું ગયું અને હાલ જે મંદિર છે તે 5મી માળ નિર્માણ થયેલું છે. ત્યાં કોઈ સાધુ સંતો ભક્તો પગપાળા યાત્રાળુ આવે છે. એના માટે ત્યાં કણે રહેવાની, જમવાની અને સુવા બેસવાની જગ્યા પણ મળી રહે છે. આપણે અખંડ ધૂણાના દર્શન કરી રહ્યા છીએ. અને હવે તમે જે જોઈ રહ્યા છો એ હનુમાનજીનું મંદિર છે. પહેલા સ્વયંભૂ હનુમાનજીની એક મૂર્તિ હતી, પણ જે તે સમયે મંદિરે 2 મહાપુરુષ વચ્ચે હનુમાનજીની સવારે પહેલા પૂજા કોણ કરે તેને લઈને મન દુઃખ થતું હતું. ત્યારે હનુમાનજીને પ્રાર્થના કરતા દાદાની મૂર્તિની પાછળથી સ્વયંભૂ બીજી મૂર્તિ પ્રગટ થઈ હતી. તમે જોઈ શકો છો મૂર્તિ. એક જ મંદિરમાં હનુમાનજીની 2 મૂર્તિ બિરાજમાન છે. મૂર્તિ દર વર્ષે એક ચોખાવા વધે છે અને દક્ષિણ દિશા તરફ મુખ છે 2 મૂર્તિનું. અને હવે આપણે જોશું શિવ મંદિર, જે હનુમાનજીના મંદિરની એક્ઝેક્ટ બાજુમાં આવેલું છે. નાનકડું શિવ મંદિર બહુ જ સુંદર છે. તમે એના દર્શન કરી શકો છો. ગીતાના કયા અનુસાર માગસર મહિનાનો ઉત્તમ ગણાય છે, એટલે માગસર મહિનાના 4 શનિવાર દાદાના મંદિરે માનવ મહેરામણ ઉમટી પડે છે. વર્ષોથી દાદાના મંદિરે તમામ શનિવારે આસપાસના તમામ ગામોમાંથી ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં દર્શને આવે છે અને દાદાના દર્શનનો લાભો લે છે. અને હવે મિત્રો આપણે જે જોઈ રહ્યા છીએ એ છે રામ મંદિર. એ પણ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં આવેલું છે. જ્યાં હનુમાન હોય ત્યાં રામ ભગવાન તો જરૂરથી હોય. હવે તમે દર્શન કરી શકો છો રામ, લક્ષ્મણ અને સીતા માતાના. મંદિરે અવારનવાર હવનનું આયોજન કરવામાં આવે છે. મહંત હવન યજ્ઞ કરી મંદિર અને આજુબાજુના વાતાવરણને સકારાત્મક બનાવી
ગામના લોકો માટે કલ્યાણકારી કામ કરે છે. આજના યુગમાં હનુમાનજી દાદા જાગતા દેવ કહેવાય છે. દાદાની મંદિરની અનેક ચમત્કાર અને પરચાઓથી દંતકથાઓ છે. દાદામાં અતૂટ શ્રદ્ધા રાખતા ભાવિક ભક્તો માનતા પૂરી કરવા માટે પગપાળા યાત્રા કરે છે, મંદિરે આવે છે. દરેક મંદિરે કોઈ પણ મોટા ઉત્સવ કે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે ત્યારે ઉનાના ગ્રામજનો દરેક કામમાં પોતાનાથી બનતી બધી જ સેવા આપી સેવા ધર્મનું ભક્તિનું કામ કરે છે. પગપાળા દ્વારકા જતા અને માતાના મઢ જતા યાત્રાળુઓ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. હવે મિત્રો, મેં અહીંયાના સ્થાનિક લોકો પાસે જાણ્યું હતું એ તમને જણાવ્યું. બાકી તો દાદાની લીલા દાદા જ જાણે, આમાં આપણે વધુ જાણતા નથી. તો મારો વિડીયો કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો, અને આખો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. હાલો મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફરી આપણે મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.